જોવા કે મને ખબર લગ્નમાં જવું હોય કે હેન્ડસમ થઈને વહી એવા તો કેવા ઈ વાલ ને કપાઈ એવા મસ્ત દાઢી કરાઈ એવા તો જો નજર ન પડે કોઈ અમે 80 વર્ષની ડોસીમાં બેઠા હોય ને એવી તો સ્ટાઇલ છે બેહવાની કા કેટલાનું કામ કર્યું 2 રૂપિયાનું મશીન કેમ ખેંચતી હતી? હા વેરી ગુડ હવે મોટો થઈ ગયો કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો સવારમાં વહેલા ઉઠી ગયા, બધા કામકાજ કરવા માંડ્યા, નાસ્તા પાણી કરી લીધા, કપડાં ધોઈ નાખ્યા, કારણ કે ફેનિલભાઈને હવાની સ્કૂલથી ફેનિલભાઈ ગયા છે સ્કૂલે, અને ધીમે ધીમે બધા નવરા થઈને કામે જવાની તૈયારી કરે છે. અને મારા આવું એઝોના પિંજરા હારા કરી નાખ્યા સકલાને, તમને ખબર છે મારા ઘરે સકલા છે એટલે પિંજરાને એવું સારું કરવું પડે. અને અત્યંતા બેન જો સ્ટક તૈયાર થઈ જજો. અત્યંતા બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રાખું છું. હા એનો જ આજ મારે હારે આવું તો એનો ટિફિન બિફિન ભલે દો, કારણ કે અત્યંતા બેનને છે આજે રજા, એટલે કે મમ્મી કે મારે તમારે હારે આવવું છે. તો મેં તો સારું આવજો ઘડી, કારણ કે મારા દિયર દીપકભાઈ ને બાજુમાં જ રહેશે, એટલે ન્યાય રમવા વહી જાય એમ દીપકભાઈ ઘરે, કારણ કે છોકરા હોય કે ને આખો દી રજા હોય એટલે સવારમાં ઉઠી ગઈ ફેનિલા મૂકી કે એવી તો ઘણી મદદ કરવા લાગી મને. અને આને તો જવું આજ કે મને ખબર લગ્નમાં જવું હોય કે હેન્ડસમ થઈને વહી એવા તો કેવા ઈ વાલ ને કપાઈ એવા મસ્ત દાઢી કરાઈ એવા તો જો નજર ન પડે કોઈને. સહી લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધે મજામાં જ છો. તો વાળ દાઢી કરાઈને ખાવ ઓલા કાલ ગરમી બહુ હતી, કાલે એટલી ગરમી ને કે કારખાને ભેગો તો આમ સાંભળી બળવા મળે એવું મને લાગતું હતું. પછી તો મેં કીધું હવે આ છે ને દાઢીને બાઢીને વાળ ને બધું ઝીણા કરાવી વાળ મસ્ત કપાય, આમ ફરો તો પાછળથી મને તો ઈ બહુ ગમે. મસ્ત વાળ કપાવ્યા સરસ, વાળ મસ્ત કરાવી નાખ્યા, દાઢી કરાવી નાખી. ઉપાધિની નજરમાં શર્ટ પહેરતો ને તો બધા બૂતાને બાંગા તાંગા દેવાય ગયા. એવું થયું લે, હવે તો હરખા કરી નાખ્યા છે. અહીંયા હું સારું તો ઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને. અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મારા વાળ કેવા લઈ ગયા. એટલે બહુ આપણે ફેન્સી નથી કીધા બરાબર, અને બે સાઈડથી જો રાઉન્ડ કટ મારી દીધા એવા છે. બહુ કઈ એવા ફેન્સી નાના વાળ આમ મોટા હોય ને કપાવેલા હોય ને તો ફેર પડે. કપાવેલા મને નથી ગમતા ને આમ હારાય ન લાગે આપણને એમ. હારા ન લાગે. મસ્ત દાઢી સેટ કરાઈ નાખી, વાળ કપાઈ નાખ્યા, અને થોડાક જાડા થતા એવું નથી લાગતું તમને? તો મને તો એવું લાગે છે. ના કાંઈ નથી થતો જતો. નહીં હારા છો? હા રેડી. હારું હાલો, એ તો એને ગમે એ રેડી. મને લાગે જાડા, એને ન લાગે ને. કાંઈ નહીં, મસ્ત દાઢીને વાળ જોઈ સાંજે ગયા હતા તો કપાઈ એવા. અને અહીં શું કામકાજ હાલે એવું જોઈએ આપણે હવે. ટેંગુબેન શું કરશો? તો ખાવા બેઠી તો સાય કેમ ભરશો? તો સાય હોત લઈ જાવી તારે? સાય નો હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે મજામાં છો? તમે મજામાં જ રહેજો. અમે જો વાસી કામ કરીએ છીએ. હવે વાસણ ને પોતાને એવું કરીને આ ઢીંગુબેન કેસ માર કારખાને પણ જવું છે. ખાઈ મારા હારે ખાતે આવે છે. આ તો મને ખવડાવે ઓછી ભલે ચાતી. વાસણ તો કેટલા બધા છે સવાર વાસણ ને અત્યારે બધું કામ છે. જો હા અત્યારે ફેનિલ વઈ ગયો છે સ્કૂલે. હવે બા એકલા રહે ઘરે. ઢીંગુબેન તમારા હારે આવશે. એમાં પાણી ને ખાતી એટલી લાગ પણ સાય થોડી ના લઈ જવાય બેટા. આ લે માં દીકરી ચરમાં એટલે પાણી નાખી દો. પણ ટીંગુનું ને ફેનિલ પાઈનું બાનું આવું જ હાલતું હોય, કારણ કે ભણવા જવાનું ને છોકરા હાવ એટલે હાવ કવરાવી દે. આપણને એમ લાગે કે છોકરા પણ છોકરા ઘેરે હોય ને એને ખબર પડે કે કેટલા કવરાવે. અત્યારમાં જો હવાની સ્કૂલ તો ફેનિલભાઈ ઘડીક કવરાવ્યો, ઢીંગુબેન આમ ને નામ કરો, આમ ને નામ કરો. છોકરા કીધા કરે ને બા કર્યા કરે એટલે કવરાવે થોડાક એમ. સારું હાલો તો હવે આપણે કામે જઈને આને કામે જવાનું છે. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ, અને આજ તો મેન વાત તો એ છે કે આજ તો અમારી અત્યંતા બેને કામે ગઈ એના મમ્મી હારે. આજ સવાર દિવસની ટિફિન ને અવડી બોટલમાં છાશ લઈને બહુ મસ્ત મજાની ગઈ આજ તો. અને જો હજે કોઈ એ આવ્યા નથી, હજે આવવાની બાકી છે. ને ફેનિલભાઈ જો અમારા વાહ ફેનિલભાઈ વાહ, તો જમવા માંડ્યા. વાહ હું જેમ છું એમ ફેનિલ એને આ ફેનિલભાઈની બેહવાની સ્ટાઇલ જોવો તમે. 80 વર્ષની ડોસીમાં બેઠા હોય ને એવી તો સ્ટાઇલ છે બેહવાની કા. પલોઠી વાય મને એમ જ ભાવે. ભાખરી, દૂધ અને દૂધી દાળનું શાક. અરે વાહ મસ્ત થઈ જાય હો. હે જો મારો પપ્પા શું કહે ફેનિલને કે થોડોક તો કે ગઠિયાનો કે રિવાજ રાખવો પડે ને,
હે આમ જો મોઢું બોઢું બગડેલું જોવો તમે આમ ક્યાં બગડે? જો મેં ઝૂમ કરી દીધું બસ તો જો આવી રીતના અમારા ફેનિલભાઈની જમે છે અને આપણે જો બપોરે આવી જશે જમવા અને સરસ મજાનું આપણે જમી લઈએ એ તો કન્ફર્મ થઈ જ ગયું છે આપણને કે દૂધી દાળનું આ જે શાક છે એટલે આપણે તો શાક કોઈ પણ હાલે તો જો જમવાનું આજ તો મસ્ત છે મારા પપ્પાએ કારખાનેથી આવી જશે અને જો ફેનિલભાઈ હું બોલો કોઈ પણ શાક આલે. હવ કારેલાનું કે કારેલાનું તો હું ફેવરિટ નથી મારું હું કેટલું ખાવું કારેલાનું ખબર છે તને હજે બોલો બીજું આ તમારું ખોટું મારે પડ્યું ઈ છે ખબર. હા શાક નહીં કારેલાનું જ્યુસ ત્યારે કારેલાનું શાક તું નથી ખાતો ના મન નો બ કારેલા પણ કારેલાનું જ્યુસ બહુ ભાવે. અને તને તો ગરમી હવે બહુ લાગવા માંડી એવું લાગે છે આ શર્ટ બટ કાઢેલો ને આવા બહુ આવી ગરમી થાય છે. તો પહેલી વખત વિડીયામાં આવી રીતના આવ્યો તું તને શરમ ન આવી ગરમી જેટલી થાય આમ જો અળાએ ત્યાં નીકળવા મળીને. 2 દિવસ તો આમ ભપકારો થઈ ગયો ને ગરમીમાં અરે હાંજે ટી શર્ટ કાઢીને પાવડર લગાડીને પછી જ હોવાનું. એમ વાહ તો સારું હાલો ફેમિલી જમી લઈએ અને જો આખડી ઓલા લોકો આવી જાય અમારા અત્યંતા બેન ને ઈ જો અમારા અત્યંતા બેન કામેથી આવી જશે ઘરે તો આપણે પૂછીએ કેટલાનું કામ કર્યું તો બેન કેટલાનું કામ કર્યું 2 રૂપિયાનું મશીન કેમ ખેંચતી હતી? બસ 200 રૂપિયાનું કામ જો તો એટલા તરબૂચ ખાવા બેઠી તરબૂચનું નહીં થયું હોય તારે તો લાગતી હતી હે જો અત્યારે કેટલા 1:30 વાગ્યા જો હવે થયા છે બેન ભૂખ્યા તો હવે તરબૂચ લેવા મળ્યા આવે ઉપર કા? લાગતો હોય ઉતપા લઈ ગઈ હતી સાઈઝની બાટલી પર ગઈ હતી અને મમરા લઈ ગઈ હતી આ તો વાડીએ જઈ એમ તો નથી એ ભાત લઈ ગઈ હતી હે સારું જો કામેથી ઘરે આવીને આપણે ખાઈ લીધું ખાઈને પછી વાસણ તો ખાવાના જ છે તો આજે ઉટકવાના છે લાડ બધા વાસણ જે કંઈ ભેગું નથી કર્યું બધું તો આમ નામ પડ્યું હતી જો વાસણ ને બાસણ હજી ઉટકવાનું કામ બધું પડ્યું છે ને અહીંયા ખાવા મળે છે તરબૂચ આ બેન સારું તો રમવા માંડ્યા કારણ કે ટીંગુ આ જતી નહીં ને તમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો જોઈને એના દાંત કાઢો છો હે તો એ બેન ભારું બે આજ છે અત્યંત રજા ને સવારમાં અમારા હારે લઈ ગઈ છે ને અત્યારે બેન ભારું બે રમે છે બસ પછી હવે એમ ન હોય અને અહીં તો તરબૂચ ખાવા માંડ્યા હાલો જો તરબૂચ ખાવા તરબૂચ લેવા થા તોળું કેમ લાગે મને તોડું છે હવે ફીકું છે હાવ મોળું છે ને તો તરબૂચ લઈ આવ્યો પણ કઈ સારું ન નીકળ્યું બહુ કેટલું લેવા હતા કરતા તો પપ્પા લાવ્યા તારો તરબૂચ આપણે ખાઈ લઈએ હવે ખાઈ લીધું ને તો એ તરબૂચ થોડુંક એવું ખાઈ લઈએ આમ સારું છે થોડું લાગે થોડું આમ આ તો સારું છે કઈ ને ખાવું હોય મીઠું હોય એમ પાણી ખાવું છે તો આપણે ખાઈ લઈએ તરબૂચ થોડું ઘણું કેવું હોય છે ઠીક ઠીક બહુ મોડું નહીં બહુ ગળ્યું નહીં એમ માપનું બી નો કાઢ્યા દાંત કાઢ્યા બી બી કાઢ નાખાય તો મજા આવે દાંતમાં શું કાઢ્યા આમ ચાલીસ લાખ બધા તો પપ્પા ખાઈ ગયા બહુ પણ બી આવે તરબૂચમાં કા તે ખાધું ફેન તરબૂચ હા બહુ સારું છે. મજા આવી એ તો હારું હારું ખાઈ જઈને મજા આવે ને કાં તે વાહે નો મરડ રાખ્યું હે અત્યંતા હારું હારું તમે ખાઈ જા તો ટોપી કેમ પહેરે બહાર જવું છે આઈ નહીં છીએ રમ. આમાં પડશો બધા નીકો ભીનું હારું ભીનું બેન ભર રમે છે ને હું વાસણ ઉઠ કેમ તરબૂચ થોડું ખાઈ લઈ પછી જાય કામે આપણે કામે જવાનો ટાઈમે થઈ ગયો છે થોડીક વાર છે તો વાસણને કસરત કરશું પછી જાવું નિરાતે તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા છોકરા જો આજ 2 આવી જશે ઘરે કેમ કે ટ્યુશનમાંથી ભણીને બે આવ્યા છે ઘરે અને અમારે હતું બેનને તો જો રજા હતી કાં હતું બેન રજા હતી ને હા વાહ તો કેવું લાગે છે સારું. બીજું સારું શું લાગે હોય? મારી આટલું સિંગ ભજીયા લેતી જો મેં મશીને મૂક્યા સિંગ ભજીયા લેતી દઈ બટા જાઓ હા, લેતી આવ. લાવો 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 અહીં નીચે મૂકી જો ને યાર તો જો અહીંયા મરચાં છે મેથીની ભાજી છે અને જો વાહ અમારે હતું બેન જો ફરાળી ચેવડું આપ્યા કા વાહ 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 અને જો રોટલા છે ભાખરી છે બપોરે હતી આપણે હે શેની કે ઉપાધિ નહીં ને શેની નહીં હવે કાંઈ ઉપાધિ નહીં આરામથી આંબી લઉં. એમ
અરે વાહ વેરી ગુડ. હવે મોટો થઈ ગયો કા? વાહ વાહ વાહ. સારું ફેમિલી, જો સરસ મજાનું જમવાનું છે અને જો આ હવે પીરસવા મળી છે. અહીંયા મેથીની ભાજી છે કે હેની છે? મેથીની ભાજી, મરચા, રોટલી, ભાખરી, સા, દૂધ. હાલો ફેમિલી બધાય તમે પણ જમવા અને વાળું કરવા તો અમે બેહી ગયા છે. ભૂખ લાગી ગઈ, કામેથી વહી આવ્યા અને અત્યંતા બેન રજા હતી તો આજ બોર પછી બપોર સુધી મારે હારે બોર પછી લેશન કર્યું. ફેનિલભાઈ ત્યાં કડી ફોન કુંબળે છે એને લેશન થઈ ગયું છે તો આપણે હવે જમી લઈએ અને તમે બધાય હાલો જમવા. તો જમવાનું મસ્ત છે કારણ કે આપણું જમવાનું ટાણું છે એટલે ભૂખ તો લાગે ને થોડી. મને તો બહુ લાગી ગયા છે કારણ કે ખીચડી છે થોડીક બપોરને. આપણે ખીચડીનું દૂધ હોય ને, મને વાલું ખીચડીનું દૂધ બહુ ભાવે, મજા આવે એટલે અમે જમવા બેસી ગયા. તમારે ખાવું ભાજી ખાવી કે બપોરનું શાક ખાવું? એટલે એ મને પૂછે તમારે ખાવું તો જાણે તો એ એક જ ગઈ છે ને. આપણે તું તો અહીં ઘેરા મંજીરા વગાડતો હોય છે ને. આ વાત જ એવી કરે ને આમ આપને એમ તું કાંક સમજાય અને સમજાય કાંક વાત કરે એમ કાંક. નહીં, મારે પૂછવું તો પડે ને તમારે. મેં હું પૂછ્યું તમને ભાજી ખાવી કે બપોરનું ને શાક? પેલા હું કીધું તમારે ખાવું કે એમ કીધું તે. ખાવા બી જાઓ, ભાજી ખાવી કે શાક ખાવું? બસ સારું, જો આવું છે બધું. હાલો શાંતિથી આપણે ખાઈ લઈએ અને વ્લોગનો આપણે અહીંયા કરી દઈએ એન્ડ. બરાબર, તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. બાય બાય.